રાજકોટના રૈયાધાર પર થયેલી હત્યા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને દબોચ્યા છે। રવિ જોગરાણા, સાગર જોગરાણા અને ગોપાલ જોગરાણા સકંજામાં આવી ગયા છે। મુખ્ય આરોપી હમીર જોગરાણા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। માર્ચ 2026 રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મારામારીની ઘટના બનેલી હતી રાજકોટ શહેર ખાતે અને તેમાં સામેલ 3 આરોપીઓ અત્યારે સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણાની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર તથા મરણ જનારના એક મહિલા જોડેના સંબંધો હતા તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે।